નમસ્કાર ડિગ્રી સેમેસ્ટર 2 ના મારા વાલા વિદ્યાર્થી મિત્રો. તો લેક્ચર નંબર 2 આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે કે જેની અંદર મેટ્રાઇસિસની અંદર આપણે ગોસ એલિમિનેશન અને ગોસ જોર્ડન મેથડથી કઈ રીતે આગળના અલગ અલગ ટાઈપના સમ્સ આવે એની આપણે આ લેક્ચરની અંદર વાત કરીશું. લેક્ચર નંબર 1 કોઈ વિદ્યાર્થીનો જોવાનો બાકી હોય તો ફટાફટ જોઈ લેજો, તો જ તમને આજના લેક્ચરમાં સમજ પડશે. तो चलो सर्वप्रथम विद्यार्थी मित्रों सिस्टम, ये सिस्टम क्या है बच्चों? ये सिस्टम बहुत बड़ा खेल है. तो जो सिस्टम है बच्चों वो दो टाइप की है, एक है कंसिस्टेंट. चलो सिस्टम કેટલા टाइप ની હોય? બે, એક कंसिस्टेंट અને એક इनकंसिस्टेंट. ओके, सिस्टम टोटल विद्यार्थी मित्रों બે टाइप ની હોય, एक कंसिस्टेंट અને એક इनकंसिस्टेंट. હવે કન્સિસ્ટન્ટની અંદર વિદ્યાર્થી મિત્રો ટોટલ બે ટાઈપ છે. કયા કયા? એક છે યુનિક અને એક છે ઇન્ફાઇનાઇટલી મેની. અને ઇનકન્સિસ્ટન્ટની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો એમાં આવે નો સોલ્યુશન. આમાં બી સોલ્યુશન આવે, યુનિક સોલ્યુશન, ઇન્ફાઇનાઇટલી મેની સોલ્યુશન. ચાકા જામ સર યાર કયો સમજાતું નહીં, પહેલો લેક્ચર તમારો ચાકા જામ હતો તો બીજો બી ચાકા જામ કરો ને. ઓકે બચ્ચો કરું છું, જોઈ લો. પહેલા છે શું એને સમજી લો તો તમને આના રિલેટેડ મોસ્ટ આઈએમપી સમ્સ તમને વિદ્યાર્થી મિત્રો આવડી જશે. ટોટલ બે ટાઈપની સિસ્ટમ આવે, કન્સિસ્ટન્ટ અને ઇનકન્સિસ્ટન્ટ. કન્સિસ્ટન્ટની અંદર ભાઈ યુનિક સોલ્યુશન, યુનિક એટલે માત્ર એક. તો આપણે જે લાસ્ટ સ્ટેપ કરીએ ને એમાં આ જગ્યા 0 હોવી જોઈએ નહીં. આ 0 હોય તો પણ ચાલે, 0 નહીં હોય તો પણ ચાલે. આવું હોય ને અગર તો એમાં યુનિક સોલ્યુશન આવે. ઇન્ફાઇનાઇટલી મેની એટલે બંને 0 0 હોવા જોઈએ. અને નો સોલ્યુશન એટલે આ જગ્યા પર 0 હોય અને આ જગ્યા પર 0 ન હોય. જેમ કે 0 બરાબર 9, ઇટ્સ નોટ પોસિબલ. ક્લિયર છે? સર નહીં ખબર પડી. વિદ્યાર્થી મિત્રો તમે જરાક પણ ચિંતા નહીં કરો, આપણે આને સમ દ્વારા સમજીશું. અગેન આઈ વિલ રિપીટ, હમણાં યાદ રાખી લો. આજે આપણે આખું ગોસ એલિમિનેશન મેથડ સોલ્વ કરી દઈએ પછી જે આપણો સ્ટેપ આવે ને ત્યારે આને ફોલો કરવાનું. આખી ગોસ જોર્ડન કરી દઈએ પછી જે સ્ટેપ આવે ને ત્યારે આ સિસ્ટમ એની અંદર એનાલિસિસમાં આવશે. વિદ્યાર્થી મિત્રો તો આપણે આપણી પેટર્ન મુતાબિક, યાદ નહીં હોય તો ફરી એકવાર યાદ કરાવી દઉં. ગોસ એલિમિનેશન મેથડ 5 સ્ટેપ, ગોસ જોર્ડન મેથડ 6 સ્ટેપ. ચાલો તો આપણે આજે આને આ સિસ્ટમને સમજીએ કે કન્સિસ્ટન્ટ શું છે, ઇનકન્સિસ્ટન્ટ શું છે, યુનિક સોલ્યુશન ક્યારે આવે, ઇન્ફાઇનાઇટલી મેની ક્યારે આવે, નો ક્યારે આવે. યુનિક તો ઓલરેડી આપણે ડન કરી દીધું છે. લેક્ચર નંબર 1 ની અંદર જે બી આન્સર્સ આવ્યા છે આપણા એક્સ વાય ઝેડ ના એ યુનિક. યુનિક એટલે 1, એક જ સોલ્યુશન કે x બરાબર 1, y બરાબર 2, z બરાબર 3 એવો એલિમિનેશનનો આન્સર હતો. લેક્ચર 1 તમે જોયો જ હશે. ચાલો આજે આપણે ઇન્ફાઇનાઇટલી મેની ને નો પર ચર્ચા કરીશું. દાખલાની પેટર્ન લેક્ચર 1 માં જ કીધું, અગેન આઈ વિલ રિપીટ. કોન્સેપ્ટ અક્ષય સર માત્ર એકવાર ભણાવે, પછી દુનિયાના કોઈ બી દાખલા તમે લઈ આવો એલિમિનેશન અને જોર્ડનના, આપણી ટેકનિકથી થશે થશે અને થશે જ. ચાકા જેમ આગ લગા દેંગે. ચાલો તો આપણે હવે જોઈ લઈએ ફટાફટ, ચાલો કરીએ. પહેલા આપણે કેવી રીતે લખીએ છીએ વિદ્યાર્થી મિત્રો બોલો તો જરા, સીધા લખી દઈએ છે. ઓકે ઓકે ચાલો બોલો પહેલો સ્ટેપ કયો આવે? ઓગમેન્ટેડ મેટ્રિક્સ AUGMENTED. ઓગમેન્ટેડ મેટ્રિક્સ. ઓકે ચાકજામ A/B વેરી ચાકજામ આગ લગા દેંગે. ચલો ચલો સાગુણક બોલો ફટાફટ. 2 2 2 2 બકરી બકરી નહીં. ચાલો -2 5 2 1 8 1 4 -1. ઓકે ચાકાજામ. ચાલો એલિમિનેશન થી સોલ્વ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. એલિમિનેશનના સ્ટેપ તમને ખબર જ છે. પહેલો સ્ટેપ આ જગ્યા પર 1 લાવવાનો, 1 લાવવા માટે રેસિપ્રોકલ, 0 લાવવા માટે ઓપોઝિટ. આખું ચેપ્ટર પતી જશે વિદ્યાર્થી મિત્રો પણ કોન્સેપ્ટ નહીં પડશે. તો R1
1/2 કારણ કે કોન્સેપ્ટ તો એક જ છે વિદ્યાર્થી મિત્રો બધા માટે. 1 લાવવા માટે રેસિપ્રોકલ, 0 લાવવા માટે ઓપોઝિટ. તો ચલો બેનો રેસિપ્રોકલ 1/2 એટલે 1 1 1 અહીંયા 0. ચાલો આ કેવી છે -2 5 2 1 અહીંયા 8 1 4 -1. ચાકા જામ વેરી ઇઝી. आग लगा देंगे. तो चलो पहलो स्टेप आपरो डन. आ वखते फर्स्ट स्टेप आव्यो. पहलो स्टेप आ जग्या पर 1 लावવાનો. 1 આવે એટલે આપણે રાજા, છોકરીઓ તમે રાણી. ઓકે, આ બેને રમતા રમતા 0 કરવાનો. પણ 0 કઈ રીતે કરવાનો? તો કે 1 લાવવા માટે રેસિપ્રોકલ, 0 લાવવા માટે ઓપોઝિટ. તો બંને જગ્યાએ R1 R1 મેં લખી દીધું. ચાલો ઓકે, ઓપોઝિટ -2 નો ઓપોઝિટ R1 ને +2 વડે મલ્ટીપ્લાય કરવાનું. મલ્ટીપ્લાય કા કરવાનું? દિમાગમાં કશે લખવાનું નહીં. ધેન એડ ઇન્ટુ R2. R1 ને -8. સર કેમ -8? 8 નો ઓપોઝિટ. ધેન એડ ઇન્ટુ R3. કઈ રો એમની એમ રહેશે? પહેલી રો એમની એમ. 1 ને 2 વડે ગુણો 2, આમાં એડ કરો 0. 1 ને 2 વડે ગુણો 2, 5 માં એડ કરો 7. 1 ને 2 વડે ગુણો 2, 2 માં એડ કરો 4. 0 ને 2 વડે ગુણો 0, 1 માં એડ કરો 1 નો 1. ક્લિયર? 1 ને -8 વડે ગુણીને આમાં 0. 1 ને -8 વડે ગુણો કેટલા આવશે? -8, 1 માં એડ કરો -7. 1 ને -8 વડે ગુણો -8, 4 માં એડ કરો -4. 0 ને -8 વડે ગુણો 0, -1 નો -1. ચલો 1 આવ્યો, આ બે 0 કર્યા. નેક્સ્ટ સ્ટેપ અહીંયા હું લાવવાનો 1 લાવવા માટે વિદ્યાર્થી મિત્રો રેસિપ્રોકલ. તો 7 નો રેસિપ્રોકલ 1/7 એ બીજી રોમાં છે. તો પહેલી અને ત્રીજી એ આપણી વિદ્યાર્થી મિત્રો એઝ ઇટ ઇઝ રહેશે. 1 1 1 0. ચલો ત્રીજી બોલો. 0 -7 -4 -1. 0 -7 -4 -1. ઓકે, પ્રોસેસ શું છે? R2 ને 1/7 વડે ગુણવાનું છે. ઓકે, પ્રોસેસ આપણી શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે R2 ને 1/7 વડે મલ્ટીપ્લાય. કેમ? મેં કેમ એમ એવું નહીં. અહીંયા આવી જશે 4/7, અહીંયા આવી જશે 1/7. કેમ? આ જગ્યા પર 1 લાવવાનો. સર કેમ 1 લાવવાનો? તો કે ગોસ એલિમિનેશન મેથડની સિસ્ટમ સોલ્વ કરવાની. પહેલા અહીંયા 1, નીચેના બે 0, પછી વચ્ચે 1, અહીંયા 0 ને અહીંયા 1. એ આપણે સોલ્વ કરીએ છીએ. તો કરતા જાઓ. ચાલો અહીંયા 7 છે તો 1/7 એટલે 1, 4/7 1/7. 1 આવે એટલે આપણે રાજા, છોકરીઓ તમે રાણી. ઓકે, તો ચલો R2 ને આને 0 કરવાનું. 1 છે એટલે કરોડ બી હોય તો બી 0 થઈ જાય. 0 લાવવા માટે ઓપોઝિટ -7 નો ઓપોઝિટ +7 વડે મલ્ટીપ્લાય કરવાનો. ધેન એડ ઇન્ટુ R3. કઈ રો એમની એમ? પહેલી રો, બીજી રો પણ એમની એમ. ચાલો જોતા રહેજો. 0 ને 0. 1 ને 7 વડે ગુણો 7, આમાં એડ કર્યો 0. અને 0 લાવવા માટે તો પ્રોસેસ દીધેલી છે. 4/7 ને 7 વડે ગુણો એટલે કેટલા આવ્યા? 4 આવ્યા, -4 0. 1/7 ને 7 વડે ગુણો 1, -1 0. યલે ગોવા ગયે. હવે જો આ 0 લાવવાના ચક્કરમાં આહો 0 થઈ ગયો, આહો તે 0 થઈ ગયો. એટલે હવે Z ગોવાઈ ગયો આપણો. પણ સમ તો રાઈટ જ છે. 0 બરાબર 0 તો કહેવાય. બટ હવે આપણે અઝ્યુમ કરવું પડશે વિદ્યાર્થી મિત્રો. એટલે જ આનું નામ છે ઇન્ફાઇનાઇટલી મેની સોલ્યુશન. પહેલા આ સમને કન્ટિન્યુ કરીએ. આ તો રાઈટ છે, 0 બરાબર 0 ટ્રુ છે. તો હવે આપણે આને Z અઝ્યુમ કરવો પડે. તો કે ના, લેટ Z બરાબર K અઝ્યુમ કરી લેવાનો. ઓકે, આને પાઇવોટ એન્ટ્રી પણ કહેવાય. આજે આપણે 1 બનાવીએ છીએ ને એ બધાને પાઇવોટ એન્ટ્રી કહેવાય. તો જોઈ લો, આ x છે, આ y છે, આ z છે. તો કયામાં આપણને પાઇવોટ એન્ટ્રી વિદ્યાર્થી મિત્રો નહીં મળી? z માં. તો આપણે એને જ અઝ્યુમ કરવું પડે. તો આ એક વસ્તુ યાદ રાખવાની, z કે. ચાલો ઉપરનું ઇક્વેશન લાવો. ઉપરના ઇક્વેશનની વાત કરીએ તો જો 0x + y, બેક જવાનું ને આપણે એલિમિનેશનમાં. 0xy + 4/7z બરાબર 1/7. ઓકે, આયરું જોઈ લો. x + y + z બરાબર 0, 0x + y + 4/7z બરાબર 1/7. આ તો કર્યું જ છે આપણે. તો y + 4/7k બરાબર 1/7.
તો y આપણને મળી ગયો 1/7 માઇનસ 4k/7. તો આ y મળી ગયો. હવે x શોધવાનું કઈ રીતે? હાલનું ઇક્વેશન છે જ x પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 0. x ફાઇન્ડ કરવાનો, y આપણને આપ્યો છે, કાં છે? આયરો 1 માઇનસ 4k 1/7 4k/7 અને z કેટલો છે આપણો? k છે. ઓકે બરાબર 0. બધું બરાબર નહીં, પેલી બાજુ મોકલી દો તો 4k વાળાને પહેલા લખો કારણ કે માઇનસમાં છે. આ પછી લખો, આ એના પછી લખો. ચલો લઈ લો એલસીએમ. તો 4k માઇનસ 1 માઇનસ 7k અપોન 7. તો 4 માઇનસ 7 એટલે માઇનસ 3k માઇનસ 1/7. આ આપણો x આવ્યો. બધા ઇન ટર્મ્સ ઓફ k આવ્યા, જોઈ લો. તો x y z બરાબર કર્લી બ્રેકેટમાં x બોલો માઇનસ 3k માઇનસ 1/7 કોમા y બોલો 1 માઇનસ 4k/7 અને z બોલો k. જઅહીંયા k બિલોંગ્સ ટુ r. તો k ની વેલ્યુ અસંખ્ય મળે તો એવી રીતે xyz બી અસંખ્ય મળે. That's why is known as infinitely many solution. સર ની ખબર પડી, બતાવો. જુઓ હવે પેલો કોન્સેપ્ટ 0 બરાબર 0 જોઈ લો. હવે આખો દાખલો આપણે ગણ્યો. યુનિકમાં કેવો હતું તો ખબર? અહીંયા 5 આવતું હતું, અહીંયા 10 આવતું હતું, એટલે 5z બરાબર 10. આ 0 ને એવું જોઈએ. ચલો અહીંયા 0 હોય તો 5z બરાબર 0, તો z બરાબર 0 આવશે, તો એ બી યુનિક જ આવે. ખબર પડી? એટલે યુનિકમાં આ જગ્યા 0 હોવી જોઈએ નહીં. ઇન્ફાઇનાઇટલી મેનીમાં આ બંને શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? 0 થઈ જાય. અને બંને 0 થાય, જેમાં નહીં મળે તો z ને k અસ્યુમ કરવાનો. અને આમાં અસંખ્ય, જો k બરાબર 1 વેલ્યુ મૂકું મેં તો અહીંયા અલગ આવશે, જોઈ લો. -4/1 થી અલગ xyz આવ્યા. 2 પુટ ઓન કરું તો પાછા xyz બદલાઈ ગયા. 3 પુટ ઓન કરું પાછા xyz બદલાઈ ગયા. સર બધા xyz સાચા હોય? યસ, બધા જ xyz સાચા હોય. અને ધેટ્સ વાય is known as infinitely many, એટલે અસંખ્ય, ઇન્ફાઇનાઇટ, અસંખ્ય સોલ્યુશન. તો આ એક આપણો કોન્સેપ્ટ થઈ ગયો. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો હજી એક તમને પ્રોપરલી બતાવું. -2y પ્લસ 3z બરાબર 1, 3x પ્લસ 6y માઇનસ 3z બરાબર -2, 6x પ્લસ 6y પ્લસ 3z બરાબર 5. ઓકે ચલો બોલો ચલો ફાસ્ટ. કયું? Augmented matrix AUGMENTED. Augmented matrix બોલો A/B A/B. ઓકે ચલો x નથી 0 જોઈ લો. y છે -2, z છે 3, લાઈન પાડીને 1, x છે 3, 6 -3 -2 6 6 3 5. ઓકે ચાકા. સૌથી પહેલું સ્ટેપ અહીંયા 1 લાવવાનું. હવે મેં ઊંધો પડું, ચત્તો પડું, આડો પડું, સીધો પડું કે મરી આવું, કોઈ બાપ જિંદગીમાં મેં 0 ની જગ્યાએ 1 લાવી શકું નહીં આપણી પ્રોસેસથી. રાઈટ? કારણ કે 1 લાવવા માટે આપણો કોન્સેપ્ટ શું એ છે? રેસિપ્રોકલ. તો 0 નો રેસિપ્રોકલ તો ઇન્ફિનિટી થઈ જાય, એ તો પોસિબિલિટી જ નથી. તો 1 લાવવા માટે રેસિપ્રોકલ આપણે આવા સમમાં યુઝ કરી શકીએ નહીં. તો મજબૂરીનો બીજું નામ મહાત્મા ગાંધી. રો ઇન્ટરચેન્જ કલાકો. તો જો બીજી રો ને આખી મેં પહેલી રોમાં મૂકી દીધી અને પહેલી રો ને મેં કાં લઈ આવ્યો વિદ્યાર્થી મિત્રો? બીજી રોમાં. અને આ કેવી રાખી? એમ જોઈ લો. રાઈટ? રો ઇન્ટરચેન્જ R1 ઇન્ટરચેન્જ R2. આ બેને ઉલટું પુલટું કરી નાખ્યું, ઉલટું પુલટું. હવે રાજા કોન્સેપ્ટ સ્ટાર્ટ. પહેલો સ્ટેપ અહીંયા કેટલા લાવવાના? 1 લાવવા માટે રેસિપ્રોકલ. તો R1 ને 3 નો ઓપોઝિટ, રેસિપ્રોકલ 1/3 વડે મલ્ટીપ્લાય કરતા કોન્સેપ્ટ એક જ છે. 1 લાવવા માટે રેસિપ્રોકલ. તો ચલો 1 6 × 1/3 2 -3 × 1/3 -1 અને અહીંયા આવશે -2/3. કઈ એમની એમ 0 -2 3 1. અને બહુ ધ્યાનથી લખજો વિદ્યાર્થી મિત્રો, આમાં એક ભૂલ થાય એટલે ગોવાઈ ગયા. 1 આવે એટલે આપણે રાજા, છોકરીઓ તમે રાણી. નીચેના રમતા 0 કરવાના. બટ 1 0 ઓલરેડી છે જ એટલે ખાલી આને જ 0 કરવાનો. પ્રોસેસ બોલો. R1 ને 0 કરવા માટે ઓપોઝિટ -6 વડે મલ્ટીપ્લાય કરવાનું. મલ્ટીપ્લાય ક્યાં કરવાનું? દિમાગમાં, કશે લખવાનું નહીં, ડાયરેક્ટ R3. સર કેમ R2 ને છેડા નહીં કર્યા? તો એમાં ઓલરેડી વિદ્યાર્થી મિત્રો હતું જ. 0 -2 3 1. ચલો 1 -6 से मल्टीप्लाई करो, -6 then add into +6 0.
2 को -6 से मल्टीप्लाई करो, 6 2 सा -12 प्लस 6 -6, -1 को -6 से मल्टीप्लाई करो, +6 +3 9, -2/3 को -6 से मल्टीप्लाई करो, 3 2 6 -5 4, एड इंटू 5 तो इधर क्या आ गया 9। परफेक्ट, जो लो फिर एक बार 1 को -6 से इंटू करके इसमें ऐड किया, 2 को -6 से इंटू करूंगा -12 +6 -12, -1 को -6 से इंटू करो +6 9, 2 -2/3 को -6 से इंटू कर रहा हूं मैं +4, देन 5 में ऐड करेंगे, आंसर क्या आएगा बच्चों 9। तो चलो आवड़ी गयो। नेक्स्ट स्टेप 1 આવે 0, नेक्स्ट स्टेप અહીંયા હું લાવવાનું 1 લાવવા માટે રેસિપ્રોકલ, તો R2 -2 નો રેસિપ્રોકલ થશે 1/-2, એક જ કોન્સેપ્ટ, રેસિપ્રોકલ એટલે ઉલટાઈ દેવાનું। ચલો કઈ રો એમની એમ, પહેલી રો એમની એમ, છેલ્લી રો પણ એમની એમ, ઓકે 0, -2 into 1/-2 1, 3 into 1/-2 -3/2, 1 into 1/-2 -1/2, ઓકે। એક આવે એટલે આપણે રાજા, છોકરીઓ તમે રાણી કઈ કરવાની છે, અગેન એલિમિનેશન, એટલે આને 0 કરવાનો, તો -6 નો ઓપોઝિટ, -6 નો ઓપોઝિટ કેટલા થાય +6, તો R2 ને +6 વડે મલ્ટીપ્લાય કરવાનો, મલ્ટીપ્લાય કા કરવાનો દિમાગમાં કશે લખવાનું નહીં, ધેન એડ ઇન્ટુ R3, પહેલી બીજી એમની એમ 1 2 -1 -2/3, 1 2 -1 -2/3, 0 1 -3/2 -1/2, 0 1 -3/2 -1/2। નેક્સ્ટ ચલો 0 0, 1 ને 6 વડે ગુણો 6, આમાં એડ કરો 0, પાછું નેક્સ્ટ -3/2 ને 6 વડે મલ્ટીપ્લાય કરો, નહીં આવડે તો આવું ગણી લેવાનું, -3/2 ને 6 વડે મલ્ટીપ્લાય કરો તો 42 -9 +9 માં એડ કરો, શું થઈ જાય 0, ઓકે। નેક્સ્ટ -1/2 ને 6 વડે ગુણો, -3, that add into 9 એટલે જવાબ કેટલા આવશે 6 આવશે। ચાલો ઓકે, આ 0 થઈ ગયો। હવે અહીંયા એક કેજે લાવીએ કે રો ઇન્ટરચેન્જ તો થાય નહીં કારણ કે પ્રોસેસ અટકી ગઈ, તો 0 અને 6 આવ્યો એટલે 0 z બરાબર 6, તો 0 બરાબર 6, it's not possible, right? જે શક્ય નથી, માટે the given system is inconsistent and no solution. આનું આગળ કોઈ XYZ નું સોલ્યુશન મળે નહીં। તો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરની અંદર આપણે પ્રોપરલી સિસ્ટમ શીખ્યા કે જેની અંદર બે ટાઈપની સિસ્ટમ હોય, યુનિક, ઇન્ફાઇનાઇટલી મેની, અને નો સોલ્યુશન ધરાવતી બે સિસ્ટમ કન્સિસ્ટન્ટ અને ઇનકન્સિસ્ટન્ટ હોય। કન્સિસ્ટન્ટની અંદર 2, ઇનકન્સિસ્ટન્ટની અંદર 1। તો આઈ હોપ સો કે તમને સમજ પડી ગઈ હશે। તો ફટાફટ લખી નાખજો અને પ્રોપરલી તૈયારી ચાલુ કરી દેજો। મળીએ નેક્સ્ટ લેક્ચરમાં। થેન્ક યુ સો મચ। હું અક્ષય સર તમારી સાથે ચા ગજામ।